વડોદરા એરપોર્ટથી એર કાર્ગો સેવા શરૂ થઈ છે। ઉદ્યોગકારોને કાર્ગો પરિવહનમાં મોટી રાહત મળી છે। હવે દૂર જવાની જરૂરિયાત લગભગ સમાપ્ત થઈ ગઈ છે। સમય અને ખર્ચમાં નોંધપાત્ર બચત પણ થશે। સ્થાનિક ઉદ્યોગોને નવો વિકાસનો વેગ મળશે। આ સાથે જ આઉટબાઉન્ડ કાર્ગો કામગીરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, તો ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। એરપોર્ટ અધિકારીઓ ઉદ્યોગકારો સાથે ઉપસ્થિત રહ્યા હતા। વેપાર ઉદ્યોગને નવી ગતિ મળવાની આશા મજબૂત બની છે। છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું। આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે। ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રીની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે। એટલે નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે। ઉદ્યોગોની જરૂર હોય છે કે એમની જે વસ્તુઓ છે, ચીજ વસ્તુ પ્રોડક્ટ્સ છે, એની આપલે થતી રહે। એના રો મટીરિયલ્સથી લઈને અનેક જે પ્રોડક્ટમાં ઉપયોગ કરનારી વસ્તુઓ છે એનું પણ એમને સ્થળાંતર કરવાનું ખૂબ સહેલું બને। એટલે વડોદરા એક સેન્ટ્રલ ગુજરાતનું આ કાર્ગો માટેનું, એર કાર્ગો માટેનું હબ બનવાનું છે અને આના કારણે ઉદ્યોગોને ઘણો લાભ થવાનો છે। હું ઉદ્યોગ જગતના સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ ફેસિલિટીનો આપણે સૌ ઉપયોગ કરીએ। વધુમાં વધુ આ ફેસિલિટી થશે તો આ એક પ્રકારનું આગવું કદમ છે આગળ વધવા માટેનું।